કીર્તિ પટેલના શાહી સ્નાનથી જે વિવાદ થયો ને એ વિવાદની વચ્ચે એક એવો લેટર વાયરલ થયો છે ને જેણે ધર્મજગતમાં ખળભળાટ મચાવી દીધો છે. સોશિયલ મીડિયામાં વાયરલ કરાયેલા આ લેટરમાં ઇન્દ્ર ભારતી ઉર્ફે અરવિંદ ગોસ્વામી ઉપર સનસનીખેજ આરોપો કરવામાં આવ્યા છે અને આ વાયરલ લેટરની અંદર ઇન્દ્ર ભારતી બાપુને કેટલાક તીખા એટલે કે ધારદાર સવાલો કરાયા છે. ઉપરાંત આ લેટરમાં ઇન્દ્ર ભારતી બાપુની 2 દીકરીઓ હોવાની પણ વાત કરવામાં આવી છે. આ લેટરની અંદર ઇન્દ્ર ભારતી બાપુનો જન્મ કચ્છમાં થયો હોવાનો અને તેમનો ઉછેર મુંબઈના ઘાટકોપરમાં થયું હોવાની વાત કરાઈ છે. લેટરમાં દાવો એવો પણ કરાયો છે કે ભૂતકાળમાં ઇન્દ્ર ભારતી બાપુ આર્થર રોડ જેલમાં અનેક ગુનામાં સજા કાપીને આવ્યા છે. તેણે ચાની કેટલી પર કામ કર્યું છે, સેલ્સમેનની નોકરી કરી છે, ત્યાં સુધીના અહીં આક્ષેપો કરાયા છે અને સવાલ એવો પણ કરાયો છે કે ટૂંકા ગાળામાં કરોડોના આસામી અને આશ્રમના માલિક કેવી રીતે બની ગયા. વાયરલ લેટરમાં સૌથી મોટો અને ભયાનક આક્ષેપ તો એવો કરાયો છે કે જૂનાગઢના રુદ્રેશ્વર જાગીર આશ્રમના ગેટ હંમેશા બંધ કેમ રાખવામાં આવે છે. અંદર આવતા વીઆઈપી ગેસ્ટ માટે બહારથી યુવતીઓ બોલાવવામાં આવતા સુધીના આક્ષેપો આ લેટરની અંદર કરવામાં આવ્યા છે. હવે આ લેટર લખનારે લખ્યું છે કે હું સનાતન ધર્મનો શુભ ચિંતક છું અને સરકાર પાસે આ સમગ્ર બાબતની તપાસની માંગ કરી છે. હવે આ લેટર સાચો છે, ખોટો છે, હાલમાં તો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ચર્ચાના ચકડોળે ચડ્યો છે. આ અંગે અમે કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી કરી રહ્યા. અમારું કામ બસ લોકો સુધી આ સમાચાર પહોંચાડવાનું છે. આ લેટર અંગે અમે કોઈ પણ પ્રકારનો દાવો નથી કરી રહ્યા. ત્યારે હવે આ લેટરને લઈને આગળ શું કાર્યવાહી થાય છે તેના પર હાલમાં સૌ કોઈની નજર મંડાયેલી છે અને સૌથી મોટો સવાલ કે આ લેટર વાયરલ કોણે કર્યો છે તેની તપાસ થાય એ પણ એટલું જ જરૂરી છે.